નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય આનંદદાયી ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં ચેપ્ટર 2 આપણી આસપાસના આકારો, ત્રિપરિમાણીય આકારો. ચલો વિદ્યાર્થી મિત્રો, નીચેની હરોળમાંથી અલગ આકારવાળી વસ્તુ પર ચોકડી કરો. શું અલગ પડે છે? તો કે પેન્સિલ, એના ઉપર ચોકડી કરો. પછી શું અલગ પડે છે? તો કે બરણી, એના ઉપર ચોકડી કરો. પછી ટોપી શંકુ આકારની, એના ઉપર. પછી આમાં બોલ છે તો એના ઉપર, અને આમાં લખોટી છે તો એના ઉપર. ચાલો વિદ્યાર્થી મિત્રો, જે આકાર આપેલો છે એવી વસ્તુ ને જે તે સ્તંભ શોધી તેના ઉપર આપણે ગોળ કરવાનું થાય છે. જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોના ઉપર ગોળ કરવાનું છે તમે જોઈ શકો છો. જો ગોળ આકારો, અહીંયા ગોળ કરવાનો, શંકુ અહીંયા શંકુ કરવાનું. પછીનો પ્રશ્ન છે, ઉદાહરણ સરખા આકારવાળી વસ્તુઓને સંગીતના સાધનો સાથે જોડો. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે જોડવાનું થાય છે. ચલો પછીનું છે સમજો. 1 થી 12 એટલે 12 કિનારી, A થી H એટલે 8 ખૂણા. તો ABCD, CDHG, ADHE, ABFE, EFGH ને BCGF 6 બાજુ એટલે કે 6 સપાટી આપેલી છે. ચલો કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બાજુની સપાટી કેટલી? પાસો આપેલો તો કે 6. કિનારી કેટલી? તો કે 12 ને ખૂણા 8. આમાં સપાટી 0, ખૂણા 0. કિનારી કેટલી? 0 તો ખૂણા પણ 0. ચાલો શંકુ આકારમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી ગોળ છે એમાં પણ લખી શકો છો. લંબચોરસ છે તો એમાં પણ લખી શકો છો. જોડકા જોડવાના છે. જો 1 ખૂણાવાળી વસ્તુ, 3 ખૂણાવાળી વસ્તુ, 4 ખૂણાવાળી વસ્તુ અને 8 ખૂણાવાળી વસ્તુ, આવી રીતે તમે જોઈને લખી શકો છો. હવે છે આગળ જોઈશું. પછી છે ચાલો ગ્રહ કાર્ય કરીએ. એમાં વસ્તુઓને તેના આકાર સાથે જોડો. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે જે વસ્તુ ચોરસ હોય તો ચોરસ હારે, ગોળ હોય તો ગોળ હારે, શંકુ હોય તો શંકુ હારે, લંબચોરસ હોય તો લંબચોરસ હારે, આવી રીતે તમે જોઈ શકો છો. પછી છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. વસ્તુ, આકાર, બાજુ, કિનારી અને ખૂણા. તો જો સમઘન તો કે 6 બાજુ 12 કિનારી અને 8 ખૂણા. લંબઘન 6 બાજુ 12 કિનારી અને 8 ખૂણા. પછી 2, 1 અને 1. પછી 3, 2 અને 0. પછી 0, 0, 0 અને 6 માં 12, 6, 12 ને 8. 2, 1, 1, 3, 2, 0. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.